જય કોળીમાં જય માતાજી મિત્રો. આપણો તે પ્લાનમાં પ્રોબ્લેમ આવે કે વાઇન્ડર ટેન્શનથી તાગા તૂટી જતા હતા, તો આપણે કાર્ડ ચેન્જ કરીને ચાલુ તો કરી આપેલ, પણ જો પ્રોબ્લેમ આવે તો પહેલાં જો સિંક્રોના વાયર દેખાય ટીક મારેલું કે ચેક કરવા, વાયર બહાર નીકળી ગયો હોય તો એવું બની શકે, તો પહેલાં એ ચેક કરી લેવું. પછી પાવર બંધ કરીને પણ એકવાર ચેક કરી લેવું, તો ના થાય તો લાસ્ટમાં કાર્ડ ચેન્જ કરી દેવું મિત્રો. સિંક્રોનાઇઝ કેબલ મેન છે, સિંક્રોનાઇઝના કેબલથી જ ઓપરેટ થાય બધું. વાઇન્ડર હેંગ મારતા હોય તો પણ સિંક્રોનાઇઝની પ્રોબ્લેમ હોઈ શકે, તો પહેલાં સિંક્રોનાઇઝના કેબલ ચેક કરી લેવા, પછી ના થાય તો કાર્ડ ચેન્જ કરવું. તો આપણે કાર્ડ ચેન્જ કરી અને ચાલુ કરી આપ્યા. જો કદાચ સ્પીડનો પ્રોબ્લેમ આવે તો પણ આગળ એક બોક્સી હોય સ્ટિચિંગ બોર્ડે આગળ એ ચેક કરી લે, બે વાઇન્ડરની બેની સ્પીડ સેમ હોવી જોઈએ. સેમ હોય તો એમાં બોક્સી ખરાબ હોઈ શકે. બોક્સી ચેન્જ કર્યું તો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. નવો વિડીયો લાઈક છે અને ફોલો કરો. જય કોળીમાં જય માતાજી મિત્રો. આપણો તે પ્લાનમાં પ્રોબ્લેમ આવે કે વાઇન્ડર ટેન્શનથી તાગા તૂટી જતા હતા, તો આપણે કાર્ડ ચેન્જ કરીને ચાલુ તો કરી આપેલ, પણ જો પ્રોબ્લેમ આવે તો પહેલાં જો સિંક્રોના વાયર દેખાય ટીક મારેલું કે ચેક કરવા, વાયર બહાર નીકળી ગયો હોય તો એવું બની શકે, તો પહેલાં એ ચેક કરી લેવું. પછી પાવર બંધ કરીને પણ એકવાર ચેક કરી લેવું, તો ના થાય તો લાસ્ટમાં કાર્ડ ચેન્જ કરી દેવું મિત્રો. સિંક્રોનાઇઝ કેબલ મેન છે, સિંક્રોનાઇઝના કેબલથી જ ઓપરેટ થાય બધું. વાઇન્ડર હેંગ મારતા હોય તો પણ સિંક્રોનાઇઝની પ્રોબ્લેમ હોઈ શકે, તો પહેલાં સિંક્રોનાઇઝના કેબલ ચેક કરી લેવા, પછી ના થાય તો કાર્ડ ચેન્જ કરવું. તો આપણે કાર્ડ ચેન્જ કરી અને ચાલુ કરી આપ્યા. જો કદાચ સ્પીડનો પ્રોબ્લેમ આવે તો પણ આગળ એક બોક્સી હોય સ્ટિચિંગ બોર્ડે આગળ એ ચેક કરી લે, બે વાઇન્ડરની બેની સ્પીડ સેમ હોવી જોઈએ. સેમ હોય તો એમાં બોક્સી ખરાબ હોઈ શકે. બોક્સી ચેન્જ કર્યું તો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. નવો વિડીયો લાઈક છે અને ફોલો કરો. જય કોળીમાં.